નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ વર્લ્ડ વોઇસ ડેમાં. અવાજ લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોની આપ-લેનું માધ્યમ, સંવાદને સરળ સહજ બનાવતી શૈલી, જેમાં જો માધુર્ય ભળે તો મદને પણ મોડું કરે, પરંતુ જો પ્રચંડતા પ્રસરે તો આક્રોશની સુનામી આવે. તેથી જ તો કહેવાય છે કે અવાજની પણ એક આગવી દુનિયા છે. વ્યક્તિએ તેની ભિન્નતા, વિવિધતા, માનવીય પ્રકૃતિને છતી કરે છે. જેમાં કોઈ વ્યક્તિ અવાજથી ઓળખાય છે તો કેટલાક અવાજથી વ્યક્તિઓ ઓળખાય છે. આજે આપણે એવા જ અવાજના મહારથીઓ સાથે વાત કરીશું જેમનો અવાજ આ ક્ષેત્રે જાદુ પાથરી રહ્યો છે. ગુજરાતના દર્શકો અને ગુજરાતના શ્રોતાઓ મને ન્યૂઝ રીડર તરીકે ઓળખે છે. અમદાવાદ દૂરદર્શન અને અમદાવાદ રેડિયો બંને માધ્યમો સાથે મારે સંકળાયેલા રહેવાનું બન્યું. ખાસા એવા લગભગ 28-30 વર્ષ સુધી મેં ટેલિવિઝન અને રેડિયો સાથે ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું. અને ત્યાર પછી અમેરિકા આવીને હું સ્થાયી થયો. અમેરિકામાં પણ 2 રેડિયો શો મેં હોસ્ટ કર્યા. એક રેડિયો શો છેલ છબીલો ગુજરાતી, જે મારા મિત્ર સાથે હું હોસ્ટ કરતો હતો, અને હાલમાં એક મારો રેડિયો શો મેરી કહાની મેરી જુબાની હું હોસ્ટ કરી રહ્યો છું. આમ મૂળે અવાજ સાથે મારો કામ સતત રહ્યું છે. હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે એક ખૂબ જાણીતો અવાજ આકાશવાણી અમદાવાદ ઉપરથી આવતો હતો, ન્યૂઝ રીડરનો, લેમ્યુઅલ હેરી. લેમ્યુઅલ હેરી એ મારા માટે એક મોટિવેશન રહ્યા છે, અને એમને જ હું મારા આદર્શ પણ ગણું. એમના અવાજનો હું આશિક હતો, અને એ જ રીતે એમના જ ક્ષેત્રમાં મારે આવવાનું બન્યું. એ મારા માટે સદભાગ્યની વાત. ઈશ્વરે આ એક અણમોલ ભેટ આપી છે, જેના માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. દોસ્તો, એક પ્રસંગ મને કહેવાનું મન થાય છે કે આજથી વર્ષો પહેલા આપણા ગુજરાતી સુગમ સંગીતના મૂર્ધન્ય કલાકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, જેઓ હમણાં જ સ્વર્ગસ્થ થયા, તેમનો ષષ્ઠી મહોત્સવ અમદાવાદમાં યોજાયો હતો, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમનું નાગરિક સન્માન પણ કરવામાં આવેલું. ત્યારે એ કાર્યક્રમનો હું માસ્ટર ઓફ સેરેમની હતો. કાર્યક્રમના અંતે પુરુષોત્તમભાઈએ મને બોલાવ્યો અને મને કહ્યું, વિજય દોસ્ત, તારો અવાજ મને ઉછીનો આપ. એ વાત સાંભળીને હું ખૂબ આનંદની લાગણી અનુભવતો હતો, અને આજે પણ એ વાત યાદ આવે છે ત્યારે મને ગર્વ થાય છે. અવાજથી ઓળખી જનારા લોકો આજે પણ ઘણા બધા મળે છે, જેનો આનંદ છે. આજે વર્લ્ડ વોઇસ ડે નિમિત્તે જ્યારે અવાજની દુનિયા સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપી અને એમની વાત કહેવામાં આવ્યું છે, તો એ માટે GTPL નો હું આભારી છું. દોસ્તો, અત્યારે આ ક્ષેત્ર બહુ જ પ્રચલિત બન્યું છે. અવાજ અને અવાજ થકી ઘણું બધું કામ કમર્શિયલી થઈ રહ્યું છે, અને ખૂબ સારા કલાકારો, ખૂબ સારા અવાજના
લોકો આની સાથે સંકળાયેલા છે. એટલે આ સાથે સંકળાયેલા પ્રસ્થાપિતો અને નવોદિતો તમામ લોકોને હું આજના વર્લ્ડ વોઇસ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દર્શક મિત્રો, અવાજ પણ કોઈની ઓળખ હોય તો જવાબ છે હા. કેમ નહીં? કારણ કે મનોરંજનનું આપણું પ્રથમ માધ્યમ રેડિયો જ તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં અમીન સાયાણીનો સુમધુર અવાજ કાનને તૃપ્ત અને મનને મોહી લેતો હતો. બોલેલા એક એક શબ્દ સાથે પ્રેમ થઈ જતો. રેડિયો ક્ષેત્રે તો આવા અનેક દિગ્ગજો છે જેમનો વોઇસ આ વર્લ્ડને મળેલી અનમોલ ભેટ છે. હાય, આપ સૌને મારા નમસ્કાર. મારું નામ છે આરજે કૃતાર્થ. રોજ સવારમાં 98.3 રેડિયો મિર્ચી પર તમે મને 8 થી 12 સાંભળી શકો છો અને એક રીતે એવું કહી શકાય કે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ. સૌથી પહેલો જે સવાલ છે એ છે કે આ ફિલ્ડમાં મારા પ્રેરણા સ્ત્રોત કોણ છે? આમ તો ઘણા બધા લોકો છે, બિગનિંગ ફ્રોમ આરજે ધ્વનિત, કારણ કે એમના અવાજમાં એક ડેપ્થ પણ છે અને એની સાથે એક સૌમ્યતા પણ છે. જ્યારે જ્યારે આપણે અવાજની વાત કરતા હોઈએ છીએ ત્યારે એમાં બે ફેક્ટર જે હોય છે એ મેજર હોય છે. એક તો હોય છે જે નેચરલ ક્વોલિટી છે કે એ ગોડ ગિફ્ટ હોય છે, અને બીજું છે કન્વિક્શન, કે તમારી વાત સાંભળીને સામેવાળી વ્યક્તિને, લિસનરને ભરોસો કેટલો આવે છે. અને આ ફેક્ટરમાં મારા પ્રેરણા સ્ત્રોત છે આરજે જીતુરાજ, જે 98.3 રેડિયો મિર્ચીમાં મુંબઈમાં સવારનો શો કરે છે. અમેઝિંગ વોઇસ. જો તમે ક્યારે પણ મુંબઈ જાઓ છો તો એમનો શો જરૂર સાંભળજો. તમને ખબર પડશે કે હું કેમ એમના વિષયમાં વાત કરી રહ્યો છું. અને એક વોઇસ ઓવર આર્ટિસ્ટ જે મને બહુ જ ગમે છે, એક નહીં, બે વોઇસ ઓવર આર્ટિસ્ટ જે મને બહુ જ ગમે છે. એક તો છે રાજેશ કાવા અને એમની સાથે બીજા છે ઈશાન ખટ્ટરના ફાધર રાજેશ ખટ્ટર. ઘણા બધા લોકોને એ નથી ખબર કે હી ઇઝ એન એક્સેપ્શનલ વોઇસ ઓવર આર્ટિસ્ટ. એમનું જે કામ છે તમે ગૂગલ કરશો તો તમને મળી જશે. તમે એમનો અવાજ સાંભળજો. હું જે કહી રહ્યો છું તમને ત્યાંથી ખબર પડી જશે એમનો અવાજ સાંભળીને કે હું કયા ફેક્ટર્સના વિષયમાં વાત કરી રહ્યો છું. થોડુંક ફેક લાગશે કદાચ સાંભળવામાં, પણ અવાજની ક્વોલિટી માટે ઘણા લોકો જે કહેતા હોય છે કે આઈસ્ક્રીમ નહીં ખાવો, ઠંડુ નહીં પીવું, હું એમાંની એક પણ વસ્તુ ફોલો નથી કરતો. હું ગોળો પણ ખાઉં છું, ગઈકાલે રાત્રે પણ હું ખાઈને આવ્યો છું. હું ઠંડા પીણા પણ પીઉં છું. મને એવું લાગે છે કે હું એક રીતે થોડો અલગ છું, કારણ કે ગોડ ગિફ્ટ છે કે મારા ગળાને નોર્મલી કશું થતું નથી. પણ હા, ડેફિનેટલી જ્યારે શોની શરૂઆત હું કરતો હોઉં એના પહેલા અમુક વોઇસ માટે એક્સરસાઇઝીસ જરૂર કરતો હોઉં છું કે જેથી કરીને મારું ગળું થોડું ખુલી જાય, થોડો જે અવાજ છે એનો જે થ્રો છે તમારા સુધી બેટર પહોંચી શકે. આ વાર્તા થોડીક લાંબી છે. સૌથી પહેલા તો આ જે મારો અવાજ છે એ બિલકુલ ગોડ ગિફ્ટ જ છે. સૌથી પહેલી વાર મુંબઈમાં એક વોઇસ ઓવર આર્ટિસ્ટે મારા અવાજને ઓળખ્યો હતો અને એમને મને કહ્યું કે તું શું કરી રહ્યો છે, તારો અવાજ આટલો સરસ છે, તો કાં તો રેડિયો કર, કાં તો પછી તારે વોઇસ ઓવર એક્ટિંગના તરફ વધવું જોઈએ, કારણ કે અવાજમાં એ દમ છે. એમને મને ઘણી બધી એક્સરસાઇઝીસ કહી હતી જે મેં ફોલો કરીને એના પછી મારો અવાજ થોડો વધારે ખુલી ગયો, થોડો વધારે બુલંદ થઈ ગયો. બાય ધ વે, જે લોકોને એવું લાગતું હોય છે કે હું અવાજ સાથે જન્મ્યો છું, તો 7th of January, દેટ ઇઝ માય જોઈનિંગ ડેટ ઇન રેડિયો મિર્ચી. 7મી જાન્યુઆરીએ હું દર વર્ષે 98.3 રેડિયો મિર્ચી પર જે પહેલી વાર મેં મિર્ચી પર કોઈ લિંક રેકોર્ડ કરી હોય એ હું પ્લે કરતો હોઉં છું, જેથી કરીને હું લોકોને કહી શકું કે સાંભળો, મારો અવાજ પહેલા કેવો હતો, મારી ડિલિવરી પહેલા કેવી હતી ને હવે કેવી થઈ ગઈ છે. આ મહેનતનું પરિણામ છે. અવાજ જો કે ગોડ ગિફ્ટ જ છે. ચોથો સવાલ છે કે આજની દુનિયામાં આપ કોના ચાહક છો? અવાજની દુનિયામાં વાત કરીએ તો યાર હું સોનુ નિગમનો બહુ જ મોટો ચાહક છું. મને એવું લાગે છે કે ભગવાને એમને જે અવાજ આપ્યો છે, આઈ ડોન્ટ થિંક સો કે કોઈને અવાજ આપ્યો છે અને કોઈને અવાજ એ કદાચ આપશે. સો સોનુ નિગમ ઇઝ ધેટ વન આન્સર. મેરી આવાજ હી મેરી પહેચાન હૈ. લતા મંગેશકરના અવાજમાં ગવાયેલું આ અમર ગીત આજના આપણા આ વિષયને ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કરે છે. કારણ કે બોલે તો સૌ કોઈ છે, પરંતુ અવાજની ગંભીરતા, સ્થિરતા, શબ્દોનો આરો અવરો, આ દરેક ગુણોનો સુગમ સંયોગ વ્યક્તિને ખાસ બનાવે છે, વિશેષ બનાવે છે. એવા જ એક અવાજના મહારથી એટલે કે ફેમસ વોઇસ આર્ટિસ્ટ રાજેશ કાવા. ફૂલ પાવર ગાઈઝ, કેમ છો તમે? વર્લ્ડ વોઇસ ડેની ઘણી ઘણી શુભેચ્છાઓ. એટલે કે ઘણા લોકો અંડર રેટેડ રાખે છે આ ક્રાફ્ટને અથવા આ કલાકારીને, એટલે કે વોઇસને, જે ખોટી વાત છે. મારા ખ્યાલથી ज़बानी सब कुछ है, जो बनाती है, जो बिगाड़ती है. તો તમે તમારી જે બોલવાની
એક જે સ્ટાઇલ છે અથવા શબ્દકોશ છે એને તમારે ઘણી અલગ રીતે એને મારા ખ્યાલથી સજાવવું જોઈએ. જેમ આપણે દરેક વસ્તુને કેવી રીતે ડેકોરેટ કરીએ અને એને રજૂ કરીએ, તો આ બહુ જ જરૂરી છે. ભાષા, પ્રેઝન્ટેશન, બોલવું. તો તમને બધાને ઘણી ઘણી શુભેચ્છાઓ વર્લ્ડ વોઇસ ડેની. અને અ, ઘણા એમ પૂછે છે કે हमें आपकी आवाज़ पसंद है, आपको किसकी आवाज़ पसंद है? तो હું सिंपल कहिश कि मुझे सारी आवाज़ें पसंद है, लेकिन अगर उसका प्रेज़ेंटेशन यानी कि उसको पेश करने का तरीका सही हो, तो सब सही है, एकदम शक्कर के साथ दही है, कोई आपत्ति नहीं है। लेकिन हाँ, अगर कहीं पेश करने की अगर वो जो एक एक रास्ता है वो भटक गए, तो मामला बिगड़ जाता है। तो आप सभी को ढेर सारा प्यार। थैंक यू सो मच। आपने वॉइस इंडस्ट्री को, इस क्राफ्ट को और वॉइस एक्टर्स को चाहा है, उसके लिए बहुत-बहुत शुक्रिया। और हाँ, और मैं यही कहूँगा, हाँ, मैं ना जग्गूबंदर ढोलकपुर से हमने तो कहा मेरी तरफ से और पूरी टीम की तरफ से आपको ढेर शुभकामनाएं। हमने तो कहा આજે છે વર્લ્ડ વોઇસ ડે. દર વર્ષે 16 એપ્રિલે ઉજવાય છે વર્લ્ડ વોઇસ ડે. અવાજની પણ હોય છે એક આગવી અલગ દુનિયા. વ્યક્તિએ અવાજની ભિન્નતા અને વૈવિધ્યતા જોવા મળે છે. લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોની આપલેનું માધ્યમ છે અવાજ. સંવાદને સરળ સહજ બનાવતી શૈલી છે અવાજ. અવાજની માધુર્યતા મધને પણ મોડું કરે. કોઈ અવાજથી ઓળખાય તો કેટલાક અવાજથી વ્યક્તિઓ. કેટલાક અવાજ તો કાનને તૃપ્ત અને મનને મોહી લે છે. વ્યક્તિની વિશેષતામાં વધારો કરે છે તેમનો અવાજ. દરેક અવાજની એક આગવી અલગ શૈલી. રાજેશ કાવા ભારતીય અવાજના અભિનેતા. હેરી પોટર ફિલ્મમાં પણ આપ્યો છે અવાજ. ભારતીય અને હોલિવૂડની ફિલ્મોના મહત્વના પાત્રનો અવાજ. વર્ષ 2000થી શરૂ કર્યું છે વોઇસ આર્ટિસ્ટનું કામ. શું આપને કોઈ કાર્ટૂન કેરેક્ટર પસંદ છે? બાળકોના મનપસંદ કાર્ટૂન કેરેક્ટર જેમાં એક આગવો અલગ જ અંદાજ જોવા મળે છે. કાર્ટૂન કેરેક્ટર્સની આ કોમિક ટાઈમિંગ અને યુનિક સ્ટાઇલ બાળકોને ખૂબ જ ગમે છે. વર્લ્ડ વોઇસ ડે પર આજે આપણે એક એવા જ વોઇસ આર્ટિસ્ટ સાથે વાત કરીશું જે પોતાની યુનિક વોઇસ મોડ્યુલેશનથી દરેક કાર્ટૂન કેરેક્ટરમાં નવીનતા લાવે છે, જેમનું નામ છે ખુશાલી વ્યાસ. જી હા, ખુશાલી વ્યાસ જે નોબિતા, સિંચન, છોટા ભીમ, લિટલ કૃષ્ણ જેવા અનેક કાર્ટૂન કેરેક્ટરનો અવાજ છે જે કેરેક્ટરને જીવંત બનાવે છે. So first of all, I wish you all World Voice Day, and I'm really happy કે આવી રીતનો કોઈ દિવસ ઉજવાઈ રહ્યો છે. Touchwood first of all. So આની શરૂઆત જ્યાંથી થઈ હતી, it was unbelievable. કહેવાય ને અમુક વસ્તુ સામેથી આવે તો આ જે કરિયર જે સામેથી આવ્યું છે, I never knew કે આ એઝ અ કરિયર હું ઓપ્ટ કરી શકીશ. અમારું પેશન હતું, હું લોકો પર પ્રેન્ક રમતી હતી, it was just for fun and it started like that. અને આજે I am like, you know, I am known, મારી આઈડેન્ટિટી બની ગઈ છે કે ઓકે આ વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. ખુશાલી ઇઝ અ વોઇસ ઓવર આર્ટિસ્ટ and I love my job. Most welcome. And if you really have passion, એટલે there are people જેમને એવું હોય કે આ શોર્ટકટ રસ્તો છે પૈસા કમાવાનો કે ખાલી 5 મિનિટ બોલી લો અને આટલા હજારો આવી જાય. સો જો એવી મેન્ટાલિટી હોય તો I do not appreciate that. બટ જેને એકચ્યુઅલીમાં પેશન હોય, ફોર એક્ઝામ્પલ હું જ્યારે સ્ટુડિયોમાં ઘૂસું and when I start recording, it is kind of a meditation for me. તો આખી દુનિયા બ્લર થઈ જાય છે, બધું જ પ્રોબ્લેમ્સ હોય, આ હોય તે હોય, વિચાર હોય, બધા બહાર હોય છે સ્ટુડિયોની ને હું ડૂબી જાઉં છું એમાં. તો આ પ્રકારનું પેશન હોય તો યુ કેન ડેફિનેટલી અચીવ ઇટ એન્ડ પ્લીઝ કોન્ટેક્ટ મી. मैं आपके लिए लड्डू लेके आया हूँ, मैं आपको लड्डू दूंगा. जरा जोर से ताली तो बजाओ. कीको आंटी कहाँ जा रहे हो? नोबिता, तुमने अपना होमवर्क किया या नहीं? अगर तुमने अपना होमवर्क नहीं किया तो मैं ये गैजेट तुम्हें नहीं दे सकता. मैया, मुझे मक्खन चाहिए. So on daily basis I do certain practice. હું ઓમકારની પ્રેક્ટિસ કરું છું. એવરી ડે આઈ ડુ ભ્રામરી અને ઠંડુ અવોઇડ કરું છું. સ્પેશિયલી સમર્સમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ
કંટ્રોલ કે આઈસ્ક્રીમ ના ખાવું, ગોળો ના ખાવું, બટ આઈ ડુ ઇટ એન્ડ આઈ હેવ ટુ ડુ ઇટ. ટુ બી વેરી ઓનેસ્ટ, હું ક્યારે પણ કોઈ બી નવા વ્યક્તિને મળું તો હું સૌથી પહેલા અટ્રેક્ટ થઉં છું એમના અવાજથી. આઈ નોટિસ ધેર મોડ્યુલેશન, આઈ નોટિસ ધેર વોઇસ, એન્ડ હું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની ફેન નથી, બટ એમ કહેવાય ને, હું દરેક વ્યક્તિથી શીખું છું, એમને ઓબ્ઝર્વ કરીને શીખું છું. દર્શક મિત્રો, આજે અવાજ એ માત્ર સંવાદનું નહીં પરંતુ કારકિર્દી બનાવવા માટેનું પણ ઉમદા માધ્યમ બન્યું છે. અવાજની આ દુનિયા સમૃદ્ધ બની રહી છે કારણ કે આ ક્ષેત્રે યુવા પ્રતિભાઓ ખીલી રહી છે. એક સારો અવાજ એ કુદરતની અનમોલ ભેટ છે, પરંતુ અવાજની આ કળા આપ પ્રેક્ટિસ દ્વારા પણ કેળવી શકો છો, કારણ કે અવાજ એ આપણી એક આગવી પ્રતિભાને રજૂ કરે છે, જેના સંસ્મરણો મુલાકાત બાદ પણ યાદ રહે છે. તો ચાલો વધુ એક અવાજના માધુર્યને સાંભળીએ. મને કોનો અવાજ સાંભળવો ગમે તો એ હંમેશા મારા માટે કોઈ વોઇસ આર્ટિસ્ટથી વધારે સિંગર રહેશે. મને જૂના ગીતો સાંભળવા બહુ જ ગમે, એટલે લતાજી, કિશોર કુમાર, રફી સાબ, મુકેશજી, આ બધાને હું વધારે સાંભળું છું. સો બેસિકલી જેના અવાજમાં ખુલ્લાપણું હોય, જેના અવાજમાં હોપ હોય, બધાના અવાજની એક ક્વોલિટી હોય, તો જ્યાં મને એવું લાગે કે હા, આમાં કંઈક નવીનતા છે, આમાં કંઈક આમ કોન્સ્ટન્ટલી સાંભળવો ગમ્યા જ કરે, તો આ બધા અવાજો છે જે હું વધારે સાંભળું છું. અવાજથી તમારી ઓળખ બને એ બહુ જ સ્પેશિયલ ફિલિંગ છે, કારણ કે તમે નથી દેખાતા, તમારા એક્સપ્રેશન્સ નથી દેખાતા, તમારા હાવભાવ નથી દેખાતા, ફક્ત ને ફક્ત અવાજથી તમે ઓળખાવો. ઘણીવાર એવું થાય કે જ્યારે મારા મિત્રો મને ક્યાંક રેડિયો પર કે ક્યાંક સાંભળીને એટલું શૂટ કરીને મોકલે કે જો આ તું છે, તારો અવાજ અહીંયા સંભળાય છે, કે મારા નાની એ તરત મારો અવાજ પકડી લે, તરત સમજાઈ જાય એમને. એટલે મળે ને ત્યારે પૂછે કે પેલી એડ મેં સાંભળી હતી, એમાં તારો અવાજ છે, સરસ બોલતી હતી, કે પછી કંઈક ફીડબેક આપે કે તું આને આવી રીતે પણ લઈ શકે. પણ બેસિકલી તમે અવાજના લીધે ઓળખાવો, આઉટ ઓફ ધ વર્લ્ડ વાળી ફિલિંગ છે. ઇટ ફીલ્સ સો સ્પેશિયલ. Cloud9. ઇન્સ્પિરેશન કોઈ એક કે બે વ્યક્તિથી વધારે રેડિયો એઝ અ મીડિયમ મારા માટે હંમેશા ઇન્સ્પિરેશનલ રહ્યું છે, કારણ કે વન આઈ વોઝ અ કિડ, જ્યારે સમજણ નથી કે આ રેડિયો આખું જે તંત્ર છે એ કેવી રીતના ચાલતું, ત્યારે છે ને મને અલગ અલગ થોટ્સ આવતા કે વોઇસ ઓવર સાંભળું તો એવું થાય કે આ કોણ બોલતું હશે, કેવી રીતે બોલતા હશે, લાઈવ રેકોર્ડેડ, આ બધા તો શબ્દો જ નહોતા આવડતા. તો એવું બધું વિચારતી હતી હું કે આ લાઈનમાં ઊભા રહેતા હશે, એક પછી એક બોલતા હશે, કેવી રીતે. આ ક્યુરિયોસિટી જે હતી, જે મને રેડિયો સાંભળીને થતી, એ જ મારા માટે ઇન્સ્પિરેશનલ હંમેશા રહી છે. એન્ડ દેન એ જ મારી જર્ની પણ રહી છે કે મેં પ્રયાસો એવા કર્યા કે આ શું છે, હું શોધી શકું, કોઈને મળી શકું, એમની સાથે કંઈક વાત કરી શકું અને હું એ દિશામાં આગળ વધી શકું. સો આઈ થિંક મારા માટે ઇન્સ્પિરેશન ઇટ્સ રેડિયો એઝ અ મીડિયમ ઇટસેલ્ફ. અવાજ વ્યક્તિની ઓળખ છે. ચહેરાની ભિન્નતા સાથે કુદરતે અવાજની પણ ભિન્નતા બક્ષી છે, જે દરેક વ્યક્તિને વિશેષ બનાવે છે. તીણો, કર્કશો, મધુર, આ દરેક અવાજ તેની આગવી ખૂબી સાથે પ્રસ્તુત થાય છે. પરંતુ હા, તે દરેક રજૂઆત સાથે વ્યક્તિની એક અલગ છટા જોવા મળે છે. આ વર્લ્ડ વોઇસ ડે પર પોતાના આગવા અવાજથી ઓળખાતા તમામ વ્યક્તિઓને હાર્દિક શુભેચ્છાઓ. તો વર્લ્ડ વોઇસ ડેનો આ વિશેષ કાર્યક્રમ આપની માટે હતો કે જેમાં આ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અવાજ પરથી ઓળખાય છે અને જેમની માટે ખરેખર કહેવાય છે કે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ, એવા લોકો સાથે આપની મુલાકાત કરાવી છે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.